વેલકમ બેક. સમાચારોમાં વાત મેઘરાજાની વધુ એક ઇનિંગ પર. આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. आज के लिए सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच, और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और इसके अलावा जितने भी डिस्ट्रिक्ट है गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए बड़ोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ. બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો. ખેડાના નડિયાદમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ. અરવલ્લીના મેઘરજ, અમરેલીના બગસરામાં 4.4 ઇંચ વરસાદ. દહેગામ, અમીરગઢ, ગોધરામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. હિંમતનગર, પોશીના, કપડવંજમાં 3 ઇંચ વરસાદ. તો મોડાસા, કડાણા, કાલોલમાં 3.5 ઇંચ વરસાદ. સંતરામપુર, સોજુત્રા, હાંસોટમાં 3.5 ઇંચ વરસાદ. ઉમરપાડા, તલોદ, ફતેપુરામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. ડેડિયાપાડા, કુકરમુંડા, બાયડમાં 3 ઇંચ વરસાદ પડ્યો, તો સાથે જ ભિલોડા, નસવાડી અને ક્વાંટમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. થલતેજ હોય, બોડકદેવ, ગોતા, સોલામાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અમદાવાદમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. રીમા, અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, અબ કયા વિસ્તારમાં શું અને કેવો વરસાદ પડી રહ્યો છે, જણાવશો? જી કશિશ, ખાસ તો જો વાત કરીએ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે. ખાસ તો જો વાત કરીએ તો સમગ્ર શહેરમાં છૂટાછવાયો વરસાદી માહોલ, ઝરમર વરસાદ છે તે સવારથી જ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. અત્યારે છીએ અમે એસજી હાઈવે ઉપર, ત્યાં પણ આપ જુઓ કે વરસાદી માહોલ છે, ધુમ્મસ છે તે છવાયેલી છે, અને બીજી તરફ આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો છે તે છવાયેલા છે. હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી કે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે, અને તે જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે. તેની વચ્ચે જો વાત કરીએ અમદાવાદના વિસ્તારોની, તો નરોડા એક એવો વિસ્તાર છે કે જ્યાં સવારથી અત્યાર સુધીમાં 10 mm જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે. તેની સાથે જ સમગ્ર શહેરની પણ જો વાત કરીએ તો સરેરાશ અનેક વિસ્તારોમાં 2 mm, 5 mm, 4 mm જેટલો વરસાદ છે તે વરસ્યો છે, પરંતુ સૌથી વધુ વરસાદ શહેરના નરોડા વિસ્તારમાં 10 mm જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે. હજુ સુધી સમગ્ર શહેરમાં ક્યાંય પાણી ભરાવાની ખબર નથી મળી રહી, કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, અને તેને જ લઈને ક્યાંક રાહતનો શ્વાસ પણ અમદાવાદીઓએ લીધો છે, કારણ કે જ્યારે પણ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ આપણે જોઈ છે, પરંતુ જે પ્રકારે વરસાદ છે, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ચૂકી છે, અને સરેરાશ વરસાદ નરોડા વિસ્તારની અંદર 10 mm જેટલો છે તે નોંધાયો છે. જી આભારીમાં સમગ્ર વિગતો બદલ. બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ. પાલનપુર મથકમાં અડધો કલાક કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. પાલનપુર બસ સ્ટેન્ડમાં પાણી ઘૂસી જતા મુસાફરોને હાલાકી થઈ. સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સંવાદદાતા સચિન શેખલી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સચિન, લાંબા વિરામ બાદ પાલનપુરમાં અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. શું વધુ વિગતો? ચોક્કસ વાત જણાવું. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં વહેલી સવારે અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કે 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે મુખ્ય મથક પાલનપુરના બસ સ્ટેન્ડના અંદર પાણી ઘૂસ્યા હતા, જેને લઈ પેસેન્જર બસ સ્ટેન્ડમાં જઈ ન શકે તેવી સ્થિતિ સામે આવી છે. એની સાથે સાથે કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ, શ્રવણ પાટિયા, સિવિલ સહિતના નીચાણવાળા વિસ્તારો હતા તેમાં વરસાદી પાણી ભરાયા હતા.
તે બસ સ્ટેન્ડની પાણી ઘૂસી જવાના કારણે સ્થાનિકો અને મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવો પડતો. જોકે 1 ઇંચ જેટલા વરસાદમાં સામાન્ય એટલે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કાલ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મહત્વનું છે કે પાલનપુર વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ હતો તે વરસી રહ્યો છે. પછી આભાર સચિન સમગ્ર વિગતો બદલ. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સદરપુર, કરજોડા, લુણવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મગફળી, કપાસ સહિતના પાકને વરસાદના કારણે મળશે જીવનદાન. 15 દિવસ બાદ વરસાદી માહોલ રહેતા પશુપાલકો, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. વાત્રક 440 ક્યુસેક પાણીની આવક થઈ છે. મિશ્રોમાં 340 ક્યુસેક અને માઝૂમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે. લાંબા સમય બાદ જળાશયોમાં પાણીની આવક થઈ છે. મોડાસાની માઝૂમ નદીમાં નવા નીરની આવક થઈ છે. મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સંવાદદાતા વિપુલ રાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિપુલ, અરવલ્લીમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં સતત પાણીની આવક, શું વધુ વિગતો? જી બિલકુલ કશિશ, અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાસ કરીને સમગ્ર જિલ્લાની અંદર 1 થી 4 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો છે, જેને લઈને જે જિલ્લાના જળાશયો છે તેઓની અંદર પાણીની આવક થઈ છે. સાથે સાથે લાંગ જળાશયની વાત કરીએ તો 611 ક્યુસેક, જ્યારે વાત્રકમાં 440 ક્યુસેક પાણીની આવક છે. મેશ્રોમાં 340 ક્યુસેક, જ્યારે માઝૂમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે. સાથે સાથે જે વાત્રક જે માઝૂમ નદી છે, માઝૂમ નદીમાં પણ ચોમાસાની અંદર પહેલી વખત જ નવા નીર આવે છે, જેને લઈને ખુશી, ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ છે. ખાસ કરીને લાંબા સમય બાદ વરસાદ આવતા મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોની પણ જીવતદાન મળતા ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ છે. આજે વહેલી સવારથી જ કશિશ જિલ્લાની અંદર હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ઝરમર વરસાદ પણ હાલ જોવા મળી રહ્યો છે. કશિશ, આભાર વિપુલ સમગ્ર વિગતો બદલ. સુરત જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ. બારડોલીના હરિપુરા ગામે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. તાપી નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો. રાપરા કોઝવે સિઝનમાં 3જી વખત પાણીમાં ગરકાવ થયું છે. ત્યારે ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. સંવાદદાતા ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઉદય, સુરત જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે અને જી બિલકુલ, બારડોલી તાલુકામાં જે હરિપુરા ગામે તાપી નદી ઉપર જે આવેલો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. જે પ્રમાણે ઉપરવાસ તેમજ સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે. ત્યારે ડેમનું રૂટ લેવલ જાળવવા માટે ડેમના જે છે તે 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી 75,608 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી 2 કાંઠે વહેતી ગઈ છે. તાપી નદીમાં પાણીની ભારે આવક થતા જે હરિપુરા ગામનો કોઝવે છે તે સિઝનમાં 3જી વખત ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પર આવેલા ઉજ, કોસાડી, ગોડાવાડી, ખંજોલી, પીપળિયા સહિતના ગામો છે તેનો બારડોલી મુખ્ય મથક સાથે સંપર્ક કપાયો છે. ગ્રામજનોએ બારડોલી જવા માટે 17 કિમીનો ચક્રાવો કરવાની નોબત આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે વહીવટી તંત્ર દ્વારા જે કોઝવે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. જી આભાર ઉદય સમગ્ર વિગતો બદલ. છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર. ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. છોટાઉદેપુરમાં અનેક જગ્યાએ મેઘમહેરના કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જનજીવન પર રીતે અસર પડી છે કે વાહન ચાલકો હેરાન છે, કારણ કે રસ્તા પર પાણી ભરાવાના હવે શરૂ થઈ ગયા છે. અને જ્યારે વાહન ચાલકોમાં પણ એ ચિંતા રહે છે કે જરાક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ત્યારે એમના વાહનો પણ બંધ પડી જતા હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આપને જણાવીએ કે સાર્વત્રિક મેઘમહેર છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સંવાદદાતા તૌફિક શેખ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તૌફિક, છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘમહેર, ક્યાં કેટલો વરસાદ જણાવશો? આપણે ચોક્કસથી કશી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર તાલુકામાં 1 ઇંચ, પાવીજેતપુર તાલુકામાં 0.5 ઇંચ, સંખેડા તાલુકામાં 2 mm, નસવાડી તાલુકામાં 2 ઇંચ અને બોડેલી તાલુકામાં 1.25 ઇંચ
તેમજ કવાંટ તાલુકો જે છે તેમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે વરસાદ હાલ જે વરસી રહ્યો છે સતત 2 દિવસથી, જેને લઈ જનજીવન ઉપર તેની માઠી અસર થઈ છે અને અનેક જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આભાર તૌફિક સમગ્ર વિગતો બદલ. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ. પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવા નીરની આવક. શેત્રુંજી ડેમમાં 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમની જળ સપાટી 23.9 ઇંચ પર પહોંચી છે. શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે 34 ફૂટ. નવા નીરની આવક શેત્રુંજી ડેમમાં થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને સતત નવા નીરની આવક શેત્રુંજી ડેમમાં જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નવા નીર આ ડેમમાં આવી રહ્યા છે અને ખેડૂતોને રાહતનો શ્વાસ છે. શેત્રુંજી ડેમમાં આપને જણાવી કે 2030 ક્યુસેક પાણીની આવક હાલ શરૂ છે. સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કૃણાલ, ભાવનગર જિલ્લામાં સતત વરસાદી માહોલ, જેને લઈને શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, શું વધુ વિગતો? તો બિલકુલ કશિશ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ કહી શકાય કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની જે આવક છે તે થઈ છે. તેના કારણે ચોક્કસથી અહીંયા આગળ શેત્રુંજી ડેમ છે તે શેત્રુંજી ડેમમાં થી લેતા પિયત માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થશે, કેમ કે શેત્રુંજી ડેમમાં મોટા પ્રમાણમાં જે પાણીની આવક છે તે થઈ રહી છે. તેનાથી ખેડૂતો સહિત બાવણાવાસીઓ છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આભાર કૃણાલ સમગ્ર વિગતો બદલ. શેત્રુંજી ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ત્યાં સતત નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે શેત્રુંજી ડેમમાં સતત નવા નીર આવી રહ્યા છે.